નમસ્તે મિત્રો, હું છું સેજલ ને તમારું સ્વાગત છે સેજલ હેલ્થ હબમાં. તો આજે આપણે વાત કરીશું એક મહત્વનું ઇન્જેક્શન માટે. એ ઇન્જેક્શનનું નામ છે એવિલ. તમે જોઈ શકો છો એવિલ. તો આજે આપણે વાત કરવાના છે એવિલ કે એવિલ ઇન્જેક્શન ક્યારે અપાય છે. જ્યારે આપણા શરીરમાં કોઈ વસ્તુની એલર્જી છે, મતલબ કોઈ મેડિસિનથી એલર્જી થઈ ગઈ છે, કોઈ જીવજંતુ કરડ્યું છે તો એલર્જી થઈ ગઈ, અચાનક ખંજવાળો પડે છે, તો ડૉક્ટર આપણે સૌપ્રથમ એવિલ ઇન્જેક્શન આપવાનું સજેશન આપે છે. તો આજે આપણે વાત કરીશું એવિલ ઇન્જેક્શનના ઉપયોગો, ડોઝ અને સાવચેતી કે એવિલ ઇન્જેક્શન લીધા પછી આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો સૌ પહેલાં આપણે વાત કરીશું કે એવિલ ઇન્જેક્શનમાં શું હોય છે. આ ઇન્જેક્શનમાં મુખ્ય દવા ફેનિરામાઇન મેલિએટ હોય છે. આ એક એન્ટીહિસ્ટામાઇન દવા છે. જ્યારે આપણા શરીરમાં કોઈ એલર્જી પેદા કરતું તત્વ પ્રવેશે છે ત્યારે શરીર હિસ્ટામાઇનને રિલીઝ કરે છે, જેને આ ઇન્જેક્શન બ્લોક કરે છે. આ ઇન્જેક્શનનો મુખ્ય ઉપયોગ છે.